મમ્મી એવા તો તમે શું સારા કર્મ કર્યા છે કે તમને હું મળી? સારા કર્મ તો કાંઈ નહીં, પણ એક નદીમાં મેં 2 રૂપિયાનો સિક્કો નાખ્યો હતો. ભગવાનને મેં પ્રાર્થના કરી હતી કે મને બહુ સારી વહુ મળે, અને પછી તું મળી ગઈ મને. ને પછી ભગવાને કીધું કે 2 રૂપિયામાં તો આવી જ વહુ મળે. મનીષા, થોડીક વાર મારી યાર વાત કરને. કેમ મમ્મી? ભૂલમાં માથાની ગોળી ખવાઈ ગઈ છે. અરે મમ્મી, એટલું તમે ધ્યાન ન રાખો. હવે જે થઈ ગયું ઈ થઈ ગયું, પણ એનું નિવારણ તો લાવવું પડે ને કાંઈક. તો એમાં મારી હારે વાત કરવાથી શું થશે? તારી યાર વાત કરવાથી પાછું મારું માથું દુખવા માંડે ને એટલે. મનીષા, તને ખબર છે લગન પહેલા મારો છોકરો કેટલા જુદા જુદા અવાજ કાઢતો હતો? હે મમ્મી, હજી કાઢે છે? ના રે ના, જ્યારથી તારી યાર લગન થયા ત્યારથી તો એની બોલતી જ બંધ થઈ ગઈ. મમ્મી મને સાપ કરડી ગયો. હે, હું વાત કરેશ? લે ડોક્ટર ને ફોન કરું જલ્દી. હલો ડોક્ટર સાહેબ, મારી વહુને સાપ કરડી ગયો છે. હે, ઝેર કાઢવું પડશે, એને હારે લાવવો પડશે. હા હાલો, જા જલ્દી સાપને ગોતી આવ. કેમ સાપને? અરે એનામાંથી ઝેર કાઢવું પડશે, નહીં તો ઈ મરી જશે. મમ્મી મને સાપ કરડી ગયો. હે, હું વાત કરેશ? લે ડોક્ટર ને ફોન કરું જલ્દી. હલો ડોક્ટર સાહેબ, મારી વહુને સાપ કરડી ગયો છે. હે, ઝેર કાઢવું પડશે, એને હારે લાવવો પડશે. હા હાલો, જા જલ્દી સાપને ગોતી આવ. કેમ સાપને? અરે એનામાંથી ઝેર કાઢવું પડશે, નહીં તો ઈ મરી જશે. મનીષા, થોડીક વાર મારી યાર વાત કરને. કેમ મમ્મી? ભૂલમાં માથાની ગોળી ખવાઈ ગઈ છે. અરે મમ્મી, એટલું તમે ધ્યાન ન રાખો. હવે જે થઈ ગયું ઈ થઈ ગયું, પણ એનું નિવારણ તો લાવવું પડે ને કાંઈક. તો એમાં મારી હારે વાત કરવાથી શું થશે? તારી યાર વાત કરવાથી પાછું મારું માથું દુખવા માંડે ને એટલે. મનીષા, તને ખબર છે લગન પહેલા મારો છોકરો કેટલા જુદા જુદા અવાજ કાઢતો હતો? હે મમ્મી, હજી કાઢે છે? ના રે ના, જ્યારથી તારી યાર લગન થયા ત્યારથી તો એની બોલતી જ બંધ થઈ ગઈ. મમ્મી, હું કાંઈ કામ નથી કરતી તોય મને હાથ બહુ દુખે છે. તું એક કામ કર, સવારે ટિફિન લઈને કામે જા. કેમ, કામે જવાથી હાથ મટી જશે? ના, કામે જઈશ ને તો પૈસા આવશે, પૈસા. એટલે પૈસાથી તારા હાથનો ઈલાજ કરાવી લેજે. આ વખતે સોસાયટીની મીટિંગ થાય ને તો ના પાડી દેજે, અમે મેન્ટેનન્સ ના પૈસા નહીં આપીએ, એકલા પૈસા ખાઈ જ જાય છે બધા. ગયા મહિને મીટિંગ થઈને મેં ના પાડી હતી. હા તો શું કીધું? એમને એમ કીધું કે તારા ઘરે કે તારા બૈરા પાસે કાંઈ હાલતું નથી, તો અહીંયા શું હાલવાનું? ભાવિનભાઈ, તમારા લગ્ન થઈ ગયા, પાડોશીમાં અમને કીધુંય નહીં કાંઈ. તમને નહોતું કીધું ને એટલે જ થઈ ગયા.